કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ તેલંગાણાની 74 વર્ષ જૂની કોલસાની ખાણની મુલાકાત લીધી। કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ તેલંગાણાના કોઠાગુડેમ ખાતે આવેલી પૌરાણિક PVK5 ભૂગર્ભ કોલસાની ખાણની મુલાકાત લીધી હતી। આશરે 74 વર્ષ જૂની ઐતિહાસિક ખાણની મુલાકાત દરમિયાન તેમણે જમીનથી સેંકડો ફૂટ ઊંચે જઈ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં કામ કરતા શ્રમિકો સાથે સીધો સંવાદ કર્યો હતો। મંત્રીએ ખનન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવાની સાથે ખનિકોની સુરક્ષા અને સુવિધાઓ અંગે પણ વિગતવાર માહિતી મેળવી હતી, જે સરકારની શ્રમિક કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે। આ પ્રસંગે સંબોધન કરતા મંત્રીએ સિંગરેની કોલિયરીઝ કંપનીની 136 વર્ષની ભવ્ય વિરાસતને રાષ્ટ્ર અને તેલંગાણા રાજ્ય માટે ગૌરવ સમાન ગણાવી હતી। તેમણે જણાવ્યું હતું કે આ સંસ્થાએ દેશના ઉર્જા ક્ષેત્રે અને ઔદ્યોગિક વિકાસમાં પાયાનું યોગદાન આપ્યું છે। તેમણે ખાણકામ સાથે જોડાયેલા તમામ કર્મચારીઓ અને વ્યવસ્થાપન તંત્રને આહ્વાન કર્યું હતું કે તેઓ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી સંગઠનને વધુ કાર્યક્ષમ અને મજબૂત બનાવે, જેથી આગામી સમયમાં કોલસાના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા મેળવી શકાય। મુલાકાતના અંતે જી કિશન રેડ્ડીએ શ્રમિકોના સાહસ અને સમર્પણની પ્રશંસા કરતા ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર ખાણ ઉદ્યોગના વિકાસ, શ્રમિકોના હિત માટે સતત કાર્યરત રહેશે। તેમણે સિંગરેનીના સમુદ્ર વારસાને જાળવી રાખી નવા પડકારો સામે સજ્જ થવા પર ભાર મૂક્યો હતો। આ મુલાકાતથી ખાણકામ ક્ષેત્રે સંકળાયેલા હજારો કામદારોમાં પ્રોત્સાહનનો સંચાર થયો છે, જે રાજ્યના આર્થિક માળખાને વધુ વેગ આપશે તેમ માનવામાં આવી રહ્યું છે।